વડોદરામાં સમા વિસ્તારના પૂનમનગર પાસે મંદિર સાથે એક બસ અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સમા વિસ્તારના પૂનમનગર પાસે વહેલી સવારે એક અકસ્માતની ઘટના સામે આવી છે। ખાનગી કંપનીની બસ મંદિર પાસે અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માહિતી મુજબ બસના ડ્રાઈવરને જોખું આવી જતા બસ ઉપરથી તેને કાબુ ગુમાવ્યો હતો। બસ શિવ મંદિરના શેડ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે મંદિરનું શેડ તૂટી પડ્યો છે। ઘટના વહેલી સવારે બની હતી। મંદિર ખાતે કેટલાક ભક્તો પૂજા કરી રહ્યા હતા, જેના કારણે એક ક્ષણ માટે તો ભયનો માહોલ ઊભો થયો હતો। અકસ્માત બાદ લોકટોળા ઉમટી પડ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી, જેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પૂનમનગર 4 રસ્તા મારા મત વિસ્તારની અંદર આજે સવારે 7 વાગ્યાની આજુબાજુમાં એપોલો કંપનીની બસ જે ત્યાંના એમ્પ્લોઈઝને લઈને જતી હતી, એ બસ ડ્રાઈવરને જોખો આવી જવાથી 8 મીટરના રોડ વચ્ચે એક મંદિર હતો, એ મંદિરના બસે ટક્કર મારેલી। તો આજે લોકો ભેગા થયા છે, પોલીસને અત્યારે હાલ જ જાણ કરેલી છે ને બસના માલિક બી આવે છે ને ડ્રાઈવરને એવું કહેવું છે કે મને રાત્રે જોખો આવી ગયો સવારે વહેલા, એટલા માટે એને ગાડી ઠોકી છે। આના મંદિરમાં એક બેન પૂજા કરતા હતા, પણ ભગવાનની મહેરબાની કે એ બચી ગયા, કારણ શેર છે એ દિવાલ ઉપર ટકી ગયો એના લીધે। ને બીજા બી આજે તો 11 છે, તો ભગવાનની મહેરબાની કે કોઈ અંદર હતું નહીં, ને કે જાનહાનિ મોટી થતી।